એક ટૂંકા મેસેજથી અને એક ટૂંકી નોટિસથી ઘોઘંબા તાલુકાના મહત્વના યુવાનો, મહત્વના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, તમામ લોકો ટૂંકા મેસેજ થકી તમે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે આપ સૌને હું આવકારું છું. સાથે સાથે મંચસ્થ ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, સાથે કોંગ્રેસ સમિતિ પંચમહાલ જિલ્લાના એસટી સેલના જિલ્લા પ્રમુખશ્રી, સાથે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખશ્રી અને આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લા પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા દિનેશભાઈ બારિયા, સાથે તમામ નામી અનામી તમામ સાથી મિત્રો, ટૂંકા મેસેજથી આપ સૌને આમંત્રણ મળ્યું અને તમે પધાર્યા છો, આપ સૌને આવકારું છું. સાથે સાથે પ્રેસ મીડિયા મિત્રો, પોલીસ સ્ટાફના મિત્રો અને તમામ લોકો પોતાનો કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો, સૌને હું આવકારું છું. મિત્રો, ઘણી વખતથી આપણા જિલ્લામાંથી અનેક આગેવાનોના ફોન હતા કે તમે આવો અમારા જિલ્લામાં, પણ અમારા યુવાનો તમને મળવા માંગે છે, અમારા ખેડૂતોની સમસ્યા રજૂ કરવા માંગે છે, અમારા આગેવાનો તમને સાંભળવા માંગે છે. આ સૌની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને એક દક્ષિણ ઝોનના વિશેષ જવાબદારી મારા પર હોય એને ધ્યાને રાખીને આજે તમારી વચ્ચે અમે આવ્યા છે. ત્યારે આજે અમારો આ વિસ્તારની મુલાકાતનો બીજો દિવસ છે. ગઈકાલે અમે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા, આજે સવારે અમે જાંબુઘોડાની મીટિંગ પતાવીને અહીંયા આવ્યા છે. તો આ વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી કે એનાથી પણ વધુ સમયથી જે હમણાંની જે ચાલુ સરકાર છે, ભાજપની શાસન છે, અહીંયા સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અહીંના ધારાસભ્યશ્રી, અહીંના સાંસદશ્રી અને છેલ્લા લગભગ 30 વર્ષથી ગુજરાતમાં પણ એમની સરકાર છે. દેશમાં છેલ્લા 10 વર્ષથી એમની સરકાર છે. છતાંય જેટલા તાલુકામાં મીટિંગ કરીને હું આવ્યો છું, તો લોકો અનેક પ્રશ્નોની રજૂઆતો લઈને મારી સમક્ષ આવે છે. તમે વિચાર કરો, ગઈકાલે અમે સંખેડા આવી મીટિંગ કરતા હતા, ત્યાંના વાલીઓ ઊભા થઈને કીધું, સાહેબ અમારા ગામોમાં બાળકો શાળાએ આવે છે પણ શિક્ષક જ નથી. મેં પૂછ્યું કેટલી શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષક નથી? 4 શાળાઓ એવી છે કે શિક્ષક નથી. અને કેટલી એવી શાળાઓ છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે. ઘણા વાલીઓએ કીધું, નસવાડી, કવાણ, કે અમારે ત્યાં એક જ માસ્તરથી 5 ધોરણ ભણાવે છે, એક જ શિક્ષક 5 ધોરણને ભણાવે છે. ઘણા લોકોએ કીધું કે ભણવા માટે બાળકો તૈયાર છે, પણ ભણવા બેસવા માટેના ઓરડાઓ નથી. ઓરડાઓ જર્જરિત હોય એટલે બાળકોને ઓટલા પર બેસાડવામાં આવે, ક્યાં તો ઝાડ નીચે બેસાડવામાં આવે, ક્યાં તો બીજા કોઈના ઘરમાં બેસાડીને ભણાવવામાં આવે. આ શિક્ષણ એ મૂળભૂત જરૂરિયાત હોવા છતાં સરકારની પહેલી ફરજ શિક્ષણ, આરોગ્ય પૂરું પાડવાની હોવા છતાં આદિવાસી વિસ્તારો હોય કે આપણા તાલુકાઓમાં પરિસ્થિતિ છે, વરવી વાસ્તવિકતા છે. ગઈકાલે તમે જોયું હશે, કદાચ એક ન્યૂઝવાળા, ઘણા મારી સાથે હતા, એમણે ન્યૂઝ પણ બનાવ્યા છે. છોટાઉદેપુરની એકલવ્ય મોડલ શાળામાં, પુનિયાવાડા ગામ છે, ત્યાં મોડલ શાળાની મેં મુલાકાત માટે ગયો. 2 દિવસ પહેલા ત્યાં બહારના વેન્ડર હતા, જે જમવાનું ટેન્ડર એમનું મંજૂર થયું હશે મહેસાણાના. 10 દિવસે અઠવાડિયે એમનો ટેમ્પો આવે શાકભાજી લઈને અમદાવાદથી. શાકભાજી સડેલું હતું અને એક ભોજન ખાઈને 116 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું. બધા બીમાર પડી ગયા. બધા છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે શાળાની મુલાકાતે ગયા, ત્યાં કોઈ ફાયર સેફટી ના મળે, ત્યાં કોઈ રસોડાના શાકભાજી ના મળે, બધી અવ્યવસ્થા હતી. ત્યાંના તમે જોયું હશે મારા વિડીયોમાં, ત્યાંના શિક્ષક મિત્રોને મેં બોલાવ્યા. મેં કીધું, ભાઈ શું થયું છે? એટલે બધા હિન્દી બોલે. મેં કીધું, ભાઈ તમે ક્યાંના? એટલે બધા કે અમે તો ગુજરાત બહારના. ગુજરાત બહારના છો? આદિવાસી વિસ્તાર છે, ગુજરાત મીડિયમ શાળા છે, તો તમે ગુજરાતી નથી બોલતા, નથી તમને ગુજરાતી વાંચતા આવડતું, નથી તમને ગુજરાતી જાણતા, અમારા બાળકોને શું ભણાવવા? એ લોકો કે ના, ये तो सब हम सीख लेंगे, बना देंगे, पढ़ा देंगे. મેં કીધું, ભાઈ આ ગુજરાતી બુક છે, આ પાઠ વાંચો. એક પણ શિક્ષકને ગુજરાતી પાઠ વાંચતા નથી આવડતું. તો ગુજરાત
ગુજરાતના શિક્ષણ મંત્રી આપણા આદિવાસી છે, આટલું ભણેલા છે, પોતે જ આદિજાતિ મંત્રી છે, એમને ભાન હોવી જોઈએ કે ગુજરાતમાં 47 જેટલી એકલવ્ય મોડલ શાળાઓમાં 15 જણનો સ્ટાફ એમણે કાયમી ભરતી કરી, એક પણ ગુજરાતના ઉમેદવારને નથી લીધા. બધા બહારની કોઈ યુનિવર્સિટી છે ત્યાંથી બધી શાળાઓમાં ડાયરેક્ટ ભરતી બારોબાર કરી નાખી. અમને વાંધો નથી શિક્ષકો સાથે, પણ સરકાર સાથે વાંધો છે. જે શિક્ષકો ગુજરાતી, જે શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું, જે શિક્ષકોને ગુજરાતી સમજાતું નથી, ગુજરાતી બોલતા નથી, તો અમારા આદિવાસી બાળકોને શું શિક્ષણ આપવાના છે? આ વરવી વાસ્તવિકતા છે. સરકાર આ ખાડાકાન કરી રહી છે. કરોડો રૂપિયાનું બજેટ આવી રીતના વપરાઈ જાય છે બહારના. તેના બાદ એ શાળા બાદ અમે આવતા હતા, એક ખેતરમાં 800 થી પણ વધારે સાયકલો પડી હતી. અમે ગાડી ઊભી રાખી અને સાયકલોની મુલાકાત કરી તો વરસાદના પાણીએ સાયકલો કાટ ખાય છે. ત્યાંનો એક માણસ હતો, એને બોલાવ્યો, ભાઈ આ સાયકલો કેમ અહીંયા પડી છે, કયા વર્ષની છે? તો સરસ્વતી સાધનામાં આદિવાસી દીકરીઓને જે યોજના છે, ઘરેથી આવવા જવામાં અગવડતા નહીં પડે એના માટે સાયકલો આપવાની જોગવાઈ છે. કન્યા કેળવણી 2023 ની સાયકલો આજે પણ કાટ ખાય છે. નસવાડી હોય, કમાટ હોય, છોટાઉદેપુર હોય, આપણા તાલુકાઓમાં પણ, આપણા જિલ્લાઓમાં પણ હજુ વિતરણ લોકોએ નથી કરી. સરકાર આટલી બધી બેદરકારી કેમ આપણા વિસ્તારોમાં રાખે છે? બહુ ગંભીર સમસ્યાઓ છે. ત્યારે આવી સમસ્યાઓ સામે લડવા માટે, લોકોને ન્યાય અપાવવા માટે તમારામાંથી બધા યુવાનોએ આગળ આવવું પડશે. આપણે આગળ આવવું પડશે. આજે મામલતદારમાં જાતિના દાખલા માટે આપણા વડીલો, દાદા પૂર્વજોના આ લોકો દાખલાઓ માંગે, ભાઈ તમારા પરદાદા દાદા કઈ શાળામાં દાખલ હતા, દાખલો લઈ આવો. અહીંયા અસલ આદિવાસીને પોતાનો જાતિનો દાખલો મેળવવા માટે અઠવાડિયે ધક્કા ખવડાવે છે. તાલુકા પંચાયતમાં જાઓ, આવાસનું કામ કરાવવાનું હોય, ગાય ભેંસ લેવાના હોય, બધું સબસિડી આપણામાં છે. એક પણ કામ પૈસા ચૂકવ્યા વગર થતા નથી. એની સામે આપણે લડવા માટે તમારે તૈયાર થવું પડશે. કેમ એ લોકોને ફેર નથી પડતો? તમે આવેદનો આપો, રોડ તૂટી જાય, રસ્તા તૂટી જાય, તમે રેલીઓ કાઢો, ધરણા કાઢો, સરકારને ફેર નથી પડતો. કેમ કે સરપંચો ચૂંટાય એમના, તાલુકા જિલ્લા પંચાયતો એમની ચૂંટાઈ જાય, ધારાસભ્ય એમના ચૂંટાય, સાંસદ શ્રી એમના ચૂંટાઈ જાય. એટલે એમને એવું છે કે અમને તમે આવેદનો કરો, ધરણા કરો, દુનિયા કરો, અમારે કોઈ લેવા દેવા નથી, એવું સરકાર માની રહી છે. એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે, આવનારા દિવસોમાં જે તાલુકા જિલ્લા પંચાયતોની સ્થાનિક ચૂંટણીઓ છે એમાં તમારામાંથી તૈયાર થઈ તમારે લડવું જોઈએ. લડવું જોઈએ કે નહીં લડવું જોઈએ? ગ્રામ પંચાયતની હોય, ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય હોય, ધારાસભ્યની ચૂંટણી હોય, તમારામાંથી તૈયાર થઈ તમારે નક્કી કરીને લડીશું ને આ તાલુકા પંચાયતમાં આપણી ગોળી બેસે ત્યારે જ આપણા લોકોની સેવાના કામ આપણે સારી રીતે કરી શકીશું. એટલા માટે જ અમે તમારી વચ્ચે આવ્યા છે. ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત હમણાં જ તમે બધા જાણો છો, હું પણ જે ભરૂચ લોકસભામાં ઉમેદવાર હતો, બધા જ લોકો આવ્યા હતા, ખૂબ સારી મહેનત પણ કરી હતી અમે, પણ આપણા એટલા સોર્સિસ નહોતા. સામે ભાજપ સામે લડવાનું, આખી પોલીસ એમની, વહીવટી તંત્ર એમનું, મોટા મોટા નેતાઓ, આખા કારખાના એમના, એના લીધે થોડા મતથી આપણે હાર્યા છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. જે લોકો 5 લાખની લીડની વાત કરતા હતા એમને આપણે 80-85 હજારમાં ત્યાં આપણે જીતવાના જ હતા. 2-3 નાની ભૂલો થઈ ગઈ આપણાથી અને ભાજપ ત્યાં જીતી ગયું. પણ કહેવાનો મતલબ કે એમની અન્યાય સામે આપણે ક્યારે શરણાગતિ નથી સ્વીકારી. આજે પણ એમની સામે લડીએ છીએ. એટલે તમને વિનંતી કરવા માટે જ આવ્યા છે કે ખૂબ સમસ્યાઓ છે આપણા વિસ્તારની, પણ એ સમસ્યાઓના નિરાકરણ માટે તમારે પણ હવે સ્વૈચ્છિક રાજનીતિમાં આવવું પડશે. રાજનીતિ એક એવી ચાવી છે, જો તમે ચાવીનો ઉપયોગ નહીં કરશો તો તમારા પર બીજા લોકો રાજ કરશે. એટલા માટે તમે તમારામાંથી સારામાં સારું સંગઠન બનાવો, સારી જવાબદારી લઈ લો. બધાની જે કેપેસિટી હોય કે ભાઈ 5 ગામ હું સંભાળું તો 5 ગામની જવાબદારી લઈ લો, 10 ગામ સંભાળો તો 10 ગામની જવાબદારી લઈ લો, તાલુકો સંભાળવા હોય તો તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી બનો, જિલ્લાની જવાબદારી સંભાળી શકો તો જિલ્લામાં તમે હોદ્દો લો. જે પણ જવાબદારીઓ તમે લેવા માંગતા હોય એ લઈને આવનાર દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ સમિતિ સાથે ગઠબંધન થાય એવી અમે પણ વાત કરીશું. ગઠબંધન થશે તો ગઠબંધનમાં રહીને લડીશું.
ગઠબંધન નહીં થશે તો પછી સ્વતંત્ર પણ લડવાનું થશે. 2027માં પણ ઇન્ડિયા ગઠબંધન થાય તો ગઠબંધનમાં રહીને લડીશું. તો જ્યાં સુધી આપણે આપણા લોકોને ન્યાય આપવા માટે આગળ નહીં આવીશું ત્યાં સુધી આ આપણા પ્રશ્નોની સમસ્યા હળવી થવાની નથી. એ જ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે. વાતો ઘણી બધી છે, ઘણી કરી શકીએ છીએ, લાંબી ચર્ચાઓ પણ કરી શકીએ, પણ તમે બી ઘણા સમયથી બેઠા છો એટલે આ જ વિનંતી કરવા માટે તમારે ત્યાં આવ્યા છે. એટલે આવનાર દિવસોમાં ફરી અમે દર મહિને એક વખત મુલાકાતે આવવાના છે. તમારામાંથી તમામ યુવાનો આગેવાનો 9 ઓગસ્ટનો જે આપણો વિશ્વ આદિવાસી દિવસ આવવાનો છે એની પણ બધા સર્વસંમતિ બિન રાજકીય રીતે ખૂબ સારો પ્રોગ્રામ અહીંયા કરજો. સાથે ફરી એકવાર 25 તારીખે જિલ્લા કક્ષાની મીટિંગ ફરી અમે ગોધરા ખાતે રાખી છે. તે દિવસે પણ તમારામાંથી વધારે આગેવાનો યુવાનો ત્યાં આવો. મોટી સંખ્યામાં આપણે જિલ્લા કક્ષાની મીટિંગ જે 25 તારીખે છે એમાં ભેગા થઈએ, ફરી પણ ચર્ચા કરીએ. પણ તમારે હવે સમય આપવો પડશે. જેને જે પણ સ્થિતિમાં જ્યાં પણથી તમને એવું થાય કે હું આઈટી સેલ ચલાવી શકું છું, કોઈ હશે એવો હશે લઘુમતી મોરચા ચલાવો, મહિલાઓને હશે મહિલા મોરચો બનાવીએ, પણ આમની સામે લડવા માટે હવે યુનિટી સિવાય કોઈ ઉપાય નથી. એટલા માટે આજે આપ સૌની વચ્ચે આવ્યો છું અને આ જ વિનંતી કરવા માટે આવ્યો છું કે નાની મોટી જે પણ ચૂંટણીઓમાં તમારે સફળ થવું હોય તો એની પાછળ મહેનતની જરૂર પડે છે. તમારામાંથી ગામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય બધા લડવા તો માંગો છો ને? કેટલા જણ લડવા માંગે છે ચૂંટણીઓ આવનાર સમયમાં કેટલા જણ ચૂંટણીઓ લડવા માંગે છે? બધા માટે તાળીઓ પાડી લો. અમે પણ હજુ લડવાના છે. લોકસભા લડ્યા છે, થોડા મતોથી હાર્યા છે, પણ થાયકા નથી, હજુ લડવાના છે. લડવું જ જોઈએ. તમે નહીં રાજનીતિમાં આવશો, તમે નહીં લડશો, તમારા પર બીજા લોકો રાજ કરશે. લોકશાહી છે, બધાને જ લડવાનો અધિકાર છે. એટલા માટે તમારી વચ્ચે આવ્યા છે. બધાને વિનંતી કરું છું, નાની નાની બાબતોમાં મન દુઃખ ના લગાડતા. આમાંથી લગભગ હું 30, 40, 50 જણને ફેસથી પણ સારી રીતે ઓળખું છું. ઘણા લોકોના મારી પાસે નંબરો પણ છે. ઘણાને એવું થાય છે કે ચૈતરભાઈ ભૂગંબમાં આવવાના છે ને અમને ફોન નહીં આવ્યો, હું નથી આવવાનો, એવું પણ ઘણા લોકોના મનમાં હોય. પણ કદાચ અમારી વ્યસ્તતામાં તમારા વ્યક્તિગત ફોન ના પણ થાય, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, આપણા એસટી સેલના પ્રમુખ કે દરેક આગેવાન જ્યાંથી પણ સૂચન મળે બધાએ ભેગા થવાનું. નાના મોટા મુદ્દાઓ પર રજૂઆતો કરવાની હોય તો આવેદનો આપવાના. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય તો બધા એક યુનિટીમાં ભેગા થઈને રક્ષણ આપવાનું કામ આપણે કરવાનું છે. આપણો રાજનીતિમાં આવવાનો હેતુ સ્પષ્ટ છે. આપણે ભાજપ જેવું રાજનીતિમાં આવીને કોન્ટ્રાક્ટરો બનવાનો, પુલો બનાવવાના, ચેકડેમો બનાવવાના, રસ્તા બનાવવાના, પૈસા કમાવાના, તળાવ ખોદવાનો, એના માટે આપણે રાજનીતિમાં નથી. આપણા લોકોને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, સારા સિંચાઈના પાણી મળે, સારા રસ્તા મળે, સારી ભૌતિક સુવિધા મળે, એના માટે તમારે રાજનીતિમાં આવવાનું છે. તાલુકા પંચાયત તમારે આ વખતે કબજે કરવાનું છે. તો જ આપણા લોકોની સેવા આપણે કરી શકીશું. તૈયાર છો ને બધા? બધા તૈયાર થઈ જજો. તમારા ગ્રુપ પ્રમાણે તાલુકા બેઠકો, જિલ્લા બેઠકો કઈ રીતના કોણ લડશે, સરપંચના ઉમેદવાર કોણ હશે, ગ્રામ પંચાયતના સભ્યના ઉમેદવાર કોણ હશે, તમારામાંથી બધાએ તૈયાર થવાનું છે. આપણા તાલુકામાં જ્યારે પણ તમે અમને બોલાવશો, 10 જણની મીટિંગ કરવા બોલાવશો કે 500 જણની મીટિંગ કરવા બોલાવશો કે 50 જણની, જ્યારે પણ કહેશો ચૈતર વસાવા તમારા સમર્થનમાં આવશે.